દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી સાથે વિદેશ યાત્રાથી પરત ફરેલા અને વલસાડનું ગૌરવ વધારનાર લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનું જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર વિવિધ વિકાસ કાર્યોને વેગ આપી રહી છે, ત્યારે વિદેશી દેશો સાથે પણ રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો સુધારવા માટે અનેક પ્રવાસો વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોને વધુ વેગવાન બનાવવા માટે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રી દ્રૌપદી મુર્મુજીની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ પ્રવાસે ગયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા અને સમગ્ર દેશમાંથી માત્ર 2 સાંસદોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં યુવા શિક્ષિત લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને સંધ્યા રાયનો સમાવેશ કરાયો હતો. તારીખ 6 એપ્રિલથી 11મી એપ્રિલ સુધી આ બંને દેશોના પ્રવાસ બાદ સાંસદ શ્રી ધવલ પટેલ આજરોજ વલસાડ અબ્રામા સ્થિત તેમના નિવાસસ્થાને પરત ફરતા વલસાડનું ગૌરવ વધારવા બદલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સાંસદશ્રીનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, સંગઠનના હોદ્દેદારો, વલસાડ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. जी, સૌથી પહેલાં તો હું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જે આટલા મહત્વપૂર્ણ જે યાત્રા પોર્ટુગલ અને સ્લોવાકિયા રહી, બંને દેશની યાત્રા આપણા દેશના સિક્યોરિટી માટે, દેશના ટ્રેડના માટે અને દેશના વિકાસ માટે આ બંને દેશ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવા મહત્વપૂર્ણ જે યાત્રા છે એમાં પૂરા દેશભરમાં લોકસભામાં આટલા બધા સાંસદ છે, રાજ્યસભાના આટલા બધા સાંસદ છે, છતાં પણ જે નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મારી પર વિશ્વાસ મૂક્યો એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીજી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આપણા યુવાનો પર કેટલો ભરોસો મૂકે છે. સાથે સાથે આપણો છેવાડાનો લોકસભા છે એમાં આદિવાસી લોકો પર અને આદિવાસી સાંસદ પર કેટલો મૂકે છે એ જ બતાવે છે કે આદિવાસીના જે વિકાસ નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે. આ તક એક બતાવે છે કે આપણા આદિવાસીઓ પર કેટલો વિશ્વાસ મારી ભારતીય જનતા પાર્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મૂકી રહ્યા છે. મને 100% ખાતરી છે કે જે રીતે મને આ તક મળી છે આટલા મહત્વપૂર્ણ યાત્રામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે જવાનું, એ જ રીતની તક આપણા વલસાડ ડાંગ લોકસભાને પણ મળશે. અને સાથે સાથે પૂરા ગુજરાતનું જે ઉમરગામથી અંબાજી અમારી આદિવાસી પટ્ટી છે એમાં પણ આવી જ વિકાસની તકો નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી સાહેબ આપશે, એ મને 100% ખાતરી છે.